જય સ્વામિનારાયણ. પ્રભુની પાવરફુલ વાતો ભાગ એવા આપણે 13મો. પુરુષોત્તમ પ્રકાશમાં નિષ્કુળાન સ્વામી લખે છે, વળી વળી શું વર્ણવું, વળી આ સમાની વાત જીવ જગતના ઉપરે આજ અમે છીએ રડિયાત. જગતના જીવ ઉપર પ્રભુ આજે બહુ રાજી છે. જો ભગવાનનું રાજીપો ન હોય ને તો પ્રભુ અહીં પ્રગટ થાય જ નહીં. આ ભારત ભૂમિનું ખાસ ભાગ્ય, અને પછી બીજા દેશવાળા એ ભાગ્ય લઈ જાય એ વાત જુદી. મુખ્ય મુદ્દો ભારત ભૂમિને મહારાજે ખૂબ ભાગ્યશાળી ગણી, અને એ ભારત ભૂમિ ઉપર રહેનારા તમામ માણસોને ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે મારે મારા ધામમાં બધાને લઈ જવા છે. જો પ્રભુની પાવરફુલ વાત જો સાંભળજો કે જાણીએ આખા જગતને લઈ જાય અમારે ધામ, કેરે ન રાખીએ કોઈને એમાં હૈયે છે ઘણી હામ. જાણીએ આખા જગતને, હો આખા જગતને ધામમાં લઈ જાવ મહારાજ કે. બોલો કેવડો આ પ્રબળ સંકલ્પ છે. કયો જાણીએ આખી જગતને લઈ જાય અમારે ધામ, કેડે ન રાખીએ કોઈને એમાં હૈયે છે ઘણી આમ. બોલો પ્રભુનો સંકલ્પ તો જુઓ. આ પૃથ્વી ઉપર નહીં હોય કોઈ. પૃથ્વી ઉપર બધા ભક્ત દેશે, અજ્ઞાની અબોધ અને જેનું નામ ન લે બધા હિસ્સા કરે ને બધા ભાઈ હે. તો ભગવાને શું સંકલ્પ કર્યો કે જાણીએ આખા જગતને હો લઈ જાય અમારે ધામ. બોલો જો વરસાદ વરસે ને ત્યારે એવું વિચારે કે હવે જે હરિભગતના ખેતર હોય ને એમાં મારે વરસવું. પાપી હોય એના કોઈના ખેતરમાં વરસવું નહીં. મારો દ્વેષ કરતા હોય અને મને અવતારોની સરખે સમજતા હોય, અવતારોની સરખે સરખાવતા હોય, આ તો મારો બહુ મોટો દ્રોહ કરે છે. મને સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે, મને જે અવતારોની સાથે સરખાવે એ તો મારો મોટો દ્રોહ કરે છે. તોય ભગવાન જો એના ખેતરમાં વરસાદ વરસાવે છે, એને ખાવા પીવા દે છે, એને બધી વસ્તુ આપે છે. બોલો કાંઈ ઘટવા નથી દેતા. એટલે ભગવાનનું દિલ કયો કે ઉદર કયો કે પેટ જે કયો એ દરિયાથી મોટું છે. એને એક જ છે કે આખી જગતને મારે મારા ધામમાં લઈ જાવી. બોલો જો જ્ઞાની અજ્ઞાની, હા જ્ઞાની ધ્યાની પુરાણી પંડિત તમારા મહિમાના ખૂબ વખાણ કરે છો. ભગવાનના વખાણ બધા કરે છે. આવા મોટા હે ભગવાન, તમે અમારા વાંક ગુના જોયા વિના અમને સ્વીકાર્યા, આજ તમારી મોટી દયા હો. બોલો હે પ્રભુ, વેદ ઉપનિષદો આપના મહિમાનું અહોરાત્રિ ગાન કરે છે. શાસ્ત્રો સત્પુરુષો ઋષિમુનિઓ તમારા મહિમાના પારને પામતા નથી. બોલો આપણે શું કહેતા કેવો આ ઋષિમુનિઓ કહી ગયા, શાસ્ત્રો કહી ગયા, વેદ પુરાણ બધા વહી ગયા, તો આપણે કેટલું કહેવાના હતા. આ કોઈ પાર પામતા નથી ભગવાનના મહેમાનો. એટલે લખ્યું હે કે જેને નિગમ નેતિ નેતિ કરી ગાવે રે. લ્યો ભમાનંદ સામે લખ્યું, પૂર્ણ પદમાં આવે ન ઇતિ એટલે પૂરા નહીં, પૂરેપૂરા કહી શકાય નહીં એવા. હવે તમે જુઓ, હરિભગત બન્યા એની પહેલા, હરિભગત બન્યા એની પહેલા તમારું જીવન જુઓ. એક જગતના જીવ જેવા જ હતા હો બધા. સત્સંગ જેને વારસાગત મેળવ્યો એની વાત નથી કઈ. વારસાગત સત્સંગ મેળવ્યો બાળપણમાંથી નાનપણમાંથી એની વાત જુદી.
કેટલા કેટલા ગુના કર્યા છે ભગવાન એ સાઈડ જ ખોલતા નથી આપણી. એ સાઈડ જ કઈ ખોલતા નથી. આપણે ભગવાન એક આમ એક વેત એક નમીએ ને, આપણે એક વેત એક આમ માથું નમાવીએ ને તો ભગવાન આપણે આમ એક હાથ એક માથું નમાવો. બોલો, એટલા ભગવાન દયાળુ છે. એટલે કે છે નિષ્કુળાન સ્વામી કે છે, બીજા સંતો કે છે, નંદ સંતો કે આવા મોટા હે ભગવાન, તમે અમારા વાંક ગુના જોયા વિના અમને સ્વીકાર્યા, એ તમારી બહુ મોટી દયાઓ. હવે હે મહારાજ, તમે અમારા અને અમે તમારા. હે તમે અમારા ને અમે તમારા. તમે મારા થયા, હું તમારો થયો બહુ નામી. આવો આવો સહજાનંદ સ્વામી. એટલે મહારાજ કહે છે કે જાણી આખા જગત ને લઈ જાય અમારે ધામ, કેડે ન રાખીએ કોઈને એમાં હૈયે છે ઘણી હામ. ઈચ્છા બહુ છે, ઉમંગ છે, ઈચ્છા છે, બધાને લઈ જાવ, બધાને લઈ જવા છે, કોઈને રાખવા નથી. એક સામાન્ય વાત હજી બીજી કહી દઉં. રેલવે સ્ટેશન થી ટ્રેન ઉપડે બરાબર, તો એ ટ્રેન વાળા આમ કે જેનો પગાર ઊંચો હોય એ જ આવે, જે ભણેલ ગણા હોય એ જ આવે, જે ઊંચી જ્ઞાતિના હોય એ જ આવે, એવું કઈ કહેશે રેલવે સ્ટેશન વાળા? ટ્રેન તો ભીડ હોય, બધા માથા મારી મારી બધા અંદર બેસી જાય છે ને. બોલો, ટિકિટ લેવા જાય અહીંયા ના પાડવો કે તમને ટિકિટ નહીં આપી. હા, તમારી પાસે માન ટિકિટના પૈસા પૂરા થશે એટલા હોય, બે ખિસ્સામાં કાંઈ ન વધે હોય, તો એ ટિકિટના પૈસા પૂરા થઈ ગયા એટલે તમને અંદર પ્રવેશ મળી જાય. અને બીજા પાસે ઘણા બધા પૈસા હોય, ઘેર બેઠા ટિકિટ લઈ લેતા હોય, તો હવે તમને છે ને ડબ્બામાં પેલા ચડાવવા દઈશ, મને પાછળથી ચડાવે એવું કે છે. હવે રેલવે એમ નથી બોલતી કે ભાઈ તમે આવો, જે આવે બધાને અંદર બિહાર જઈએ બરાબર. અને મુંબઈ જવામાં તો શું છે, માથે હોતી સડી જાય, જગ્યા ન મળે તો મફતિયા બધા. હા, તો આ નથી કોઈ જોતા તો પુરુષોત્તમ નારાયણ ક્યાંથી જોવે? આખી જગતને લઈ જાવી છે અક્ષરધામમાં. જો મારે છે ને વારંવાર આ નથી કહેવું ને તો વારંવાર મારે કહેવાનું થઈ જાય મન. હા, સાંભળો તમે કે ભગવાન સ્વામિનારાયણે આત્યંતિક કલ્યાણના ઘણા દ્વાર ખોલ્યા છે. આત્યંતિક કલ્યાણના, કલ્યાણ અને આત્યંતિક કલ્યાણ બે જોતા છે. હા, પ્રત્યક્ષ પુરુષોત્તમને વિશે દ્રઢ નિષ્ઠા એને આત્યંતિક કલ્યાણ કહે, કાર્યનું સાતમું. તો ભગવાને ઘણા બધા દ્વાર ખોલ્યા છે, એમાં અત્યારે અમે એક નવું દ્વાર ખોલી રહ્યા છીએ આત્યંતિક કલ્યાણનું. જબરજસ્ત દ્વાર ખોલી રહ્યા છીએ, જબરજસ્ત. તમે જો આજે કથા સાંભળશો ને તો આજે એક પોસ્ટ પણ તમને આવશે. હું તમને અત્યારથી વાત કરી દઉં કે અમારા કાર્યને વેગ મળે, નિર્વિઘ્ન એમ નહીં, વિઘ્ન તો કોઈ આવવાનું છે જ નહીં, પણ વેગ મળે અને વહેલી તકે અમારું કાર્ય સંપન્ન સફળ થાય એને માટે વાલા ભક્તજનો તમે બધા જ એક એક માળા રોજ ફેરવજો. કોક દી ભૂલાઈ જાય તો વાંધો નહીં, કોક દી ભૂલાઈ જાય તો એનું કઈ ચિંતા નહીં કરવાની, પણ એક માળા રોજ ફેરવવાની. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, એટલે અમારા કાર્યને વેગ મળે અને જલ્દી સફળ થાય. કાર્ય તમને બધાને લગભગ તો મોટા ભાગ બધાને ખબર છે, છતાં હું તમને કહી દઉં કે 1500 બાળકો અને 1500 બાલિકાઓ બેના અલગ અલગ સંકુલ બનશે. રહેવાનું મફત, ખાવાનું મફત, ભણવાનું મફત. બોલો, 1500 વધી જાય 1600 1700 થતી વાંધો નહીં, કેપેસિટી તમે કરશો 2000 ની એવા બિલ્ડિંગ કરશું. હા, એ જમીનનું હમણાં નામ નથી દેવું. લોકેશન છે ને, 2 લોકેશન, બહુ સારામાં સારા લોકેશન છે. હા, ચાણક્ય આચાર્ય એમ કે છે અમુક વસ્તુ તમારે જાહેર નહીં કરવાની. હા, એટલે આ
અમારા કાર્યને વેગ મળે એટલે તમારી પાસે તમારે ફક્ત મંત્ર જાપ એનું દાન લેવું છે. અને આર્થિક ફંડફાળો અમે કર્યો નથી અને કરવાનો પણ નથી. આર્થિક ફંડફાળો કરવાનો નથી. એ બધું તો તમે ક્યાંથી કરશો? અરે આવા મોટા ભગવાન બેઠા છે, આકાશમાંથી વરસાદ વરસાવશે પૈસાનો, રૂપિયાનો. આ કામ કોને માટે કરીએ છીએ? જાજા જીવ ભગવાનને ઓળખે, જાણે આખે જગતને લઈ જાઓ તો પછી કલ્યાણના મોટા મોટા સિદ્ધાંતો કરવા પડશે ને. કયો આ એને ઓળખાવા માટે બરાબર આ સદાવર ચાલુ કરી છે. એટલે એ છે ને પૈસા વગર તો કઈ થાય નહીં. પગલું બહાર ન ભરાય પૈસા વિના, બરાબર. એટલે એ મોટા મોટા ધંધા જે શેઠ છે, કંપની વાળા છે, ગમે તે અહીંયા એને રાતે ઉઠાડશે લાકડી મારીને, છડીમાં, એ ઉઠે પેલો અમારો સાધુ જો આમ કરે છે, ત્યાં એની પાસે નથી અત્યારે કાંઈ, જા જય એ માગે એટલા કરોડ, હા એ આપશે. હા, એટલે કાર્ય અટકવાનું નથી, જબરજસ્ત કાર્ય પ્રારંભ થઈ રહ્યો છે, જમીન બધી, બરાબર. એટલે તમારી પાસેથી એક માળા માગવાની છે, ગણતરી એટલી બસ, તમે માળા કરજો બધા, એક એક માળા બધા કરજો રોજ, અને ભૂલી જાઓ તો બીજે દિવસે પાછું કરવાની, ભલે બે પાછું એવું કાંઈ નહીં, રોજ એક કરજો, ભૂલે જજો, કોઈ ચિંતા નહીં કે આ નિયમ લીધું ને પછી ભંગ થાય તો પાપ લાગશે, પાપ બાપની ચિંતા કઈ કરતા નહીં. હા, કારણ પુરુષોત્તમ નારાયણ એમ કે છે કે જાણીએ આખા જગતને લઈ જાય મારે ધામ, કેડે ને રાખીએ કોઈને એવા એમાં હૈયે છે ઘણી હામ. હામ છો. હા, આ પાવરફુલ વાત આથી કેટલી કેડે ને રાખીએ કોઈને એમ હૈયે તે સારું ભૂમિ ઉપર કઈ રાખ્યા સુખના સમાજ, અમારા અંગ સંગની વસ્તુ રાખી જીવના કલ્યાણ કાજ. ભગવાનના અંગ ઉપર વસ્ત્ર અલંકાર ભૂષણ જે કઈ ધારણ થયા હોય ભગવાને ચરણાવીને છાપી દીધા, એ બધી વસ્તુ છે ને કલ્યાણકારી છે. હા, બધી વસ્તુ કલ્યાણકારી છે. હા, મારી પાસે પ્રસાદીનો એક ટુકડો હતો આવડો નાનો, આમ તો 2 ઇંચનો, આમ 3 ઇંચ આમ. તો એક છોકરો દેખ મને કે આ શું છે? મેં કીધું નામ ન દેવાય. ના ના શું કયો? એટલે મેં કીધું છે પ્રસાદીની, મને દો ને કે. હવે બાળક માગ્યું, પછી મેં કીધું માગ્યું ને આપણે કેમ ના પાડવી? પછી ભગવાનના વાઘામાં કરતો વાઘા, પછી બીજો કટકો નીકળો તો કે અમારા પપ્પા માટે દો ને કે. લ્યો શું કરવું? સારું, બીજું શું? પછી મેં તો આપી દીધો. હા, જો જહાજ મેં તમને બધા કીધું, હવે મારી પાસે નથી, મારી પાસે માગવા આવતા ને પાછા તમે ક્યાં કર. હા, હું તો ઉદાર દિલ નો જો ના ન પાડું બબે. અમારા ગુરુ પાસે એક હસ્તલિખિત શિક્ષાપત્રી, જનમંગલ ને સર્વમંગલ ને ઘણો ગોળ રોલ હતો, ગોળ, બરાબર. પછી એક બતાવ કાવડા છે એ કે કોઈ મારી પાસે માગવા આવતા નથી કે. મેં કીધું હું આપું ગયા એમ બોલ્યા ગુરુ. સમજા, ઘણા વર્ષ પહેલાની વાત છે. ગુરુ ધામમાં ક્યાં 36-38 વર્ષ થયા, એટલે 10 વર્ષ પહેલાની વાત. મને 45, 42, 43 વર્ષ. પછી કોઈ નહોતા અને ગુરુ એકલા હતા રૂમમાં, અને અહીંયા દંડવત કરી હાથ જોડીને બેઠો, પગે લાગીને બેઠો. મને કે કેમ? મેં કહ્યું સ્વામી ઓલે તમને તેથી કહેતા હતા ને કે કોઈ માગવા નથી, તું માગવા આવ્યો છું કે. લે મારો કે એમ કહી પછી ઊભા થયા. એક કબાટમાં હતી એમને લઈ જાઓ કે. પછી મારી પાસે મારા બધું કચ્છમાં બધું ફરવાનું થયું ને, એક વખત પૂજામાંથી વસ્તુ વહી ગઈ પ્રસાદીની. એટલે મેં કીધું હા વહી જાય ને તો હું હાવ રહીશ કીધું કે ગેરવેલે. એટલે પછી મેં અમદાવાદ મેમના ગુરુકુળમાં મારી પાસે થોડીક પ્રસાદની વસ્તુ હતી, બધી આપી દીધી. એ શિક્ષાપત્રી આખો રોલ હતો એ આપી દીધો, બીજી પ્રસાદની વસ્તુ આપી દીધી, મારા બેડખો તો એ બધું આપી દીધું. કીધું કોઈક ચોરી જાય શું કરવું કીધું. અમારે કંઈ પેટી તાળા હોય નહીં, ખુલ્લું ખુલ્લું હોય. એટલે આવી રીતે આ બધું છે ને કલ્યાણકારી છે, સમજ્યા ને? એટલે આ વાત બધી કરી. અમારા અંગ સંગની વસ્તુ રાખી જીવના કલ્યાણ કાજ, ફરી ફરી ફેરો પડે એવું કરવું નથી. આ
વાર પાછું ફરી ફરી ફેરો પડે જન્મ મરણ એવું હવે અમારા યોગમાં આવે ને હવે ફરીને જન્મ મરણ નો રહીએ ફરીને જન્મ મરણ નો રહીએ મહારાજ એવું કે છે હા સહુ જીવનો સામટો આજ કરવો છે ઉદ્ધાર એ હાગમટે નોતરું છે આવજો બધા જમવા ગામડાને એમ કે લગ્ન પ્રસંગ કઈક બીજું ત્રીજું હોય ને એટલે મનોરથ કરે હોતી બરાબર તો કે આખા ગામને હાગમટે નોતરું છે ફલાણા ભાઈ ને કે જમવા આવજો કે નકર એમ કે ફલાણા ભાઈ ને લગ્ન છે એને અહીંયા કે દીકરા દીકરીના તો કાલ બપોરે એક જણા જમવાનું છે એમ વાણંદ આવે ને ઘરે ઘરે કે આવે એને જેટલા કીધા હોય ને એટલા ઘરે કે આવે એક જણા જમવાનું છે એમ કે આવે અને હાગમ તો હોય ત્યારે હાથ પાડે કોઈ ઘરે ઘરે ન જાય એ સાંભળો હા ફલાણા ભાઈ ને ઘરે કાલ બપોરે બધા હાગમટે જમવા આવવાનું છે થાળી વાટકા લોટા લઈ બધા પૂગી જાય અરે એમ સ્વામિનારાયણ ભગવાન હાથ પાડ્યો છે એ સૌ જીવનો સામટો આજે કરવો છે ઉદ્ધાર લ્યો બધાનો ઉદ્ધાર આજ કરવો છો કે આવા ભગવાન ક્યાંથી મળે કયો હવે આવા મોટા ભગવાન એને તમે બધાને એક ધોરે જોડો એક ધોરે એટલે એક હારે બધાને ગણો આ તો ભગવાન સ્વામિનારાયણનો મોટા મોટો દ્રોહ કર્યો કહેવાય ખબર છે હા એ નંદ સંતો બધી વાતો કરી છે અવતાર ભેદ ની કરી છે ને અભેદ ની કરી છે મહારાજે ભેદ ના ભેદ બધી વાતો કરી છે પણ આપણે પાવરફુલ વાતો નહીં લેવાય બધા સંતોએ વાતો કરી છે ભેદ ની કરી છે ને અભેદ ની કરી છે બરાબર અને સ્વામિનારાયણ ભગવાન થી મોટું વાત દુનિયામાં બ્રહ્માંડમાં કોઈ નથી વાત આટલી પાકી સમજી રાખજો બસ સ્વામિનારાયણ ભગવાન સમાને કોઈ નથી એનાથી મોટું નથી દુનિયામાં નથી બ્રહ્માંડમાં નથી જય સ્વામિનારાયણ લ્યો અહીંયા કથા પૂરી